નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. પાટણ શહેરના વોર્ડ નંબર 2 અને 3ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આજે અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ કિરીટ સોલંકીએ વોર્ડ નંબર 2 અને 3માં ઘેર ઘેર પ્રચાર કરીને મતદારોને ભાજપની પેનલના ઉમેદવારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તો સામાજિક આગેવાનોએ આ પ્રસંગે વીર મેઘમાયા સ્મારકનું જે કામ ખોરંભે ચડ્યું છે તે તાત્કાલિક ધોરણે પૂરી કરવાની રજૂઆત કરતા આ બાબતે કિરીટ સોલંકીએ હકારાત્મક જવાબ આપ્યો હતો અને ટૂંક સમયમાં મંદિરનું કામ શરૂ થશે તેવી હૈયા ધારણા સામાજિક આગેવાનોને આપી હતી. સમાજના આગેવાનો દ્વારા કિરીટ સોલંકીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. પાટણ નગરપાલિકાના ચૂંટણી 26મીએ છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 26મી છે અને ત્યારે અમે લોકો અહીંયા મારી સાથે મારા વરિષ્ઠ કાર્યકરો અને સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશની અમે પાટણ ખાતે આ વોર્ડ નંબર 2માં અમે ચૂંટણી પ્રચાર માટે આવ્યા છીએ અને અહીંયા જ્યારથી અમે ઘર ઘર પ્રચાર ચાલુ કર્યો છે ત્યારથી જે એક માહોલ મને દેખાયો છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે, હોલ હાર્ટેડ સમર્થન આપી રહ્યા છે. અને આના માટેના મને મુખ્યત્વે બે કારણ લાગે છે કે એક કારણ એ વિકાસની રાજનીતિ, સૌનો સાથ અને સૌનો વિકાસની રાજનીતિ, અને બીજું કારણ આપણા સૌના આરાધ્ય દેવ બાબા સાહેબ આંબેડકરનું સન્માન ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરે છે. ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ વર્ગમાં અને ખાસ કરીને યુવાનોમાં ભારતીય જનતા પ્રત્યેનો એક અભિગમ થયો છે.